જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર 22 બોડો, જેના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા અને સાહિત્ય સંદર્ભ છે સૌરાષ્ટ્રની રસધાર. ઝવેરચંદ મેઘાણી કે જેને મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. હવે કઈ રીતના રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, આપણે લેખક વિશે અને તેમની કેટલીક મહત્ત્વની કૃતિઓ છે એના વિશે પણ આપણે ભાગ નંબર 1ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર, તો આજે આપણે પાઠની શરૂઆત કરશું. પાઠ નંબર 22 છે બોડો. હવે બોડો એટલે શું? તો બોડો એટલે થાય કે એક જે ખેડૂત લોકો છે, એટલે કે ખેડૂત લોકો છે, તેઓ ઘઉંનું થૂલું આવે ને, એટલે કે ઘઉંનો જાડો લોટ આવે, એની અંદર છાશ નાખી અને જે વાનગી બનાવવામાં આવે એને કહેવાય બોડો. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ. વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડે સવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. હવે વૈશાખ મહિનો છે, બરાબર, અને વૈશાખ મહિનાની બપોરનું વર્ણન છે. એવા ખોખરાના ડુંગરામાં બફાયેલો એટલે કે અતિશય ગરમી છે, ઉનાળાની બપોર છે, અતિશય ગરમી છે, એવા સમયે એક ઘોડે સવાર એક વાડીમાં આવીને ઉતરી પડ્યો. બરાબર, ઘોડે સવાર એટલે કે એક જે ઘોડાની સવારી કરનાર વ્યક્તિ છે વાડીએ આવીને ઉતરે છે. એકદમ ધોમધકતો બપોર છે, તડકો છે. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવાર એટલે થાય જે ઘોડાની સવારી કરે એને કહેવાય અસવાર. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડોમાળી. હવે એક અસવાર એટલે કે જે ઘોડાની સવારી કરનાર વ્યક્તિ છે, એક વાડીમાં આવીને ઉતરે છે. એકદમ ધોમધકતો બપોર છે અને પોતે અને તેનો ઘોડો બંને એકદમ ગરમીથી રેબઝેબ હતા, પરસેવાથી એકદમ રેબઝેબ હતા. અને પોતે શું કરે છે, જે વાડી છે ત્યાં એક મોટો વડલો હતો, એના થડમાં પોતાના ઘોડાને બાંધે છે અને પોતે પણ હવે ગરમીનો એને ખૂબ અનુભવ થઈ ગયો છે, એકદમ પરસેવાથી રેબઝેબ છે. એટલા માટે શું કરે છે, ત્યાં વાડીની અંદર એક ધોરિયો એટલે કે જે પાણીનું વહેણ હતું એના કાંઠે એટલે કે કિનારા પર બેસી અને પોતે હાથ પગ ધોએ છે, એટલે કે ઠંડો થાય છે. હવે જે વાડી હતી ને, એ વાડી જે ગામમાં આવેલી હતી, એ ગામનું નામ છે ભૂંભલી. બરાબર, શું નામ છે? ભૂંભલી. અને જે વાડીનો ધણી એટલે કે જે માલિક છે એનું નામ છે સોંડોમાળી. તો વાડી કોની હતી? સોંડામાળીની હતી. ત્યાં અસવાર આવી અને જે ધોરિયો હતો ત્યાં બેસી અને પોતે હાથ પગ ધુએ છે અને એનો જે ઘોડો છે એને વડના થડમાં બાંધે છે. સોંડોમાળી કોસ હાંકતો હતો. હવે આ જે અસવાર છે ધોરિયાની અંદર હાથ પગ ધુએ છે વાડીની અંદર, તો ત્યારે જે વાડીનો જે માલિક છે જેનું નામ શું છે? સોંડોમાળી. ત્યારે શું હાંકતો હતો? કોસ હાંકતો હતો. બરાબર ને, કોસ એટલે કે જે બે બળદોને જોડીને જે કામ કરવામાં આવે ને એને કહેવાય કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. હવે કંગાલ એટલે કે જેની પરિસ્થિતિ કેવી છે? એકદમ ખરાબ, એકદમ દયનીય છે. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. હવે જે સોંડોમાળી છે ને એની પરિસ્થિતિ કેવી હતી? સાવ નબળી હતી. તો એની પાસે એના બે બળદ હતા. તો તે બળદ કેવા હતા એનું વર્ણન છે. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ એટલે થાય કે જે બળદ હોય ને એનો જે ઉપસેલો ભાગ હોય ને એને કહેવાય કાંધ. કાગડાએ ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ. સોંડાએ ઉમેડીને તોડી નાખેલા પૂંછડા.
બેશુમાર બગાઓ, બગા એટલે કે જે પશુઓ માથે જે જીવજંતુ આવે ને એને કહેવાય બગા. તો જે સોંડોમાળી છે એની પાસે બે બળદ હતા ને એનું વર્ણન છે. જે ઓલો અસવાર આવ્યો ને હાથ પગ ધુએ છે તો સામે જુએ છે તો સામે કોણ હતો? સોંડોમાળી. શું કરતો હતો? કોસ હાંકતો હતો. તો એની પાસે કેટલા બળદ હતા? 2 બળદ હતા. બળદની પરિસ્થિતિ કેવી હતી? તો જે બળદ છે કેવા હતા? એકદમ સાવ કંગાલ હતા. અને કાગડાએ ઠોલીને લોહી લોહાણ કરી નાખેલા એના કાંધ એટલે કે બળદનો ઉપસેલો ભાગ, અને સોંડાએ ઉમેડીને તોડી નાખેલી એની પૂંછડાઓ જે છે ખેંચીને. અને બેશુમાર બગાઓ એટલે કે જે બળદ હતા એના શરીરમાં જે છે બેશુમાર એટલે કે ઘણા બધા બગાઓ હતા. બગા એટલે થશે કે જે પશુઓમાં ઉપર જે જીવજંતુ આવે ને જંતુ આવે છે તે. લોહી માંસ વિનાના શરીરના હાડપિંજર એવા 2 બળદો. બરાબર. જે બળદ હતા કેવા હતા? એકદમ કંગાળ હતા. શરીરની અંદર ક્યાંય પણ લોહી કે માંસ હતું નહીં, માત્ર શું હતા? હાડપિંજર હતા. એવા 2 બળદો હતા. એટલે કે તેની દયનીય પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. 101 કાણાવાળો એક કોસ હતો. જે કોસ હાંકતા હતા ને એનામાં કેટલા કાણા હતા? 101 કાણા હતા. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર 1 બોક પાણી રહે. હવે કોસનો ઉપયોગ શેનામાં થાય? પાણી ભરવામાં થાય છે. તો શું કહે છે? કોસ એની પણ હાલત કેવી હતી? બળદ જેવી જ હતી. હવે બળદ બિચારા કેવા હતા કે એની જે તોડી નાખેલી જે પૂંછડી છે, લોહી લુહાણ કરી નાખેલા એના જે કાંધ છે કાગડાઓ, એના શરીર ઉપર બેશુમાર શું હતા? બગાઓ હતા. અને લોહી માંસ વિનાનું શરીર, માત્ર કેવા હતા? હાડપિંજર હતા. એવો જ એનો કોસ હતો. એ કોષની અંદર 101 કાણા હતા. બરાબર. અને કોષનો ઉપયોગ શેનામાં થાય? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી ભરવામાં થાય. તો જે મંડાણ ઉપર જે પહોંચે ને એટલે ધારી લો કે કૂવામાંથી પાણી ભર્યું છે કોસમાં, અને જ્યાં એને મૂકવાનું હોય ને પાણીને, તો ત્યાં પહોંચે તો ત્યાં સુધી શું રહે? અંદર માત્ર 1 બોક ખોબા જેટલું પાણી રહે. બાકી બધું જે કાણાઓ જે છે એનામાંથી નીકળી જાય. એવી સાવ દયનીય પરિસ્થિતિ હતી. અને ચિત્રે હાલ એ સોંડો. બરાબર. અને જે સોંડો હતો એ પણ કેવો હતો? ચિત્રે હાલ હતો. બિચારાની જે પરિસ્થિતિ છે એનું વર્ણન છે. પહેલાં તો પ્રથમ એને વાડીનું વર્ણન આવ્યું હતું, પછી એના જે બળદ છે એનું વર્ણન, અને પછી છે એના કોસનું વર્ણન. હવે એનું વર્ણન છે કે બિચારો ચિત્રે હાલ એટલે કે સાવ ગરીબ હતો. કોણ? સોંડો. અસવારે એ બધું નિહાળી રહ્યો. અસવાર એટલે શું થશે? કે ઘોડાની સવારી કરનાર જે વ્યક્તિ આવ્યો હતો ને વાડીમાં, એ બધું નિહાળી રહ્યો હતો એટલે કે જોઈ રહ્યો હતો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રોવ ઉપર દેહ ધાડીને બેઠો. દેહ એટલે થાય શરીર. હવે પોતે કેવો હતો? પરસેવાથી રેબજેબ હતો, અને ધોમધકતો બપોર હતો, અને સામે તડકો હતો. તો પોતે શું કરે છે? ઠંડક મેળવવા માટે પ્રથમ તો ધોરિયાની અંદર હાથ પગ ધુએ છે, મોઢા ઉપર જે છે પાણી છાંટે છે, અને પછી જે સરસ મજાની કૂણી લીલી ધ્રો હતી ને એટલે કે ધોરિયાની બાજુમાં સરસ મજાનું લીલું ઘાસ હતું, તેના ઉપર પોતાનો દેહ એટલે કે શરીર ઢાળીને ત્યાં બેઠો આરામ કરે છે એકદમ ઠંડકમાં. અને સામે જે દ્રશ્ય જે હતું એ નિહાળી રહ્યો છે એટલે કે જોઈ રહ્યો છે. કોસ હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી. ક્યાં રહેવા? કોસ હાંકતા બરાબર. જે સોંડોમાળી છે પોતાનું કામ કરી રહ્યો છે, પાણી ભરી રહ્યો છે, તો કોસ હાંકતા જ તે અસવારને પ્રશ્ન કરે છે કે ભાઈ ક્યાં રહેવા એટલે કે તમે ક્યાંના રહેવાસી છો? તો જે અસવાર છે ને વાડીમાં જે આવ્યો તો એ શું જવાબ આપે છે? રહેવા તો ભાવનગર. તો શું કહે છે એ વ્યક્તિ કે ભાઈ હું તો ક્યાંનો રહેવાસી છું? ભાવનગરનો રહેવાસી છું. ત્યારે સોંડોમાળી શું કહે છે? ત્યારે તો રાજના નોકર હશો. પ્રશ્ન કરે છે કે ભાવનગરમાં તો રાજા રહે છે, ત્યારે તો તમે તેમના નોકર હશો એટલે કે કોઈક સિપાઈ બીપાઈ હશો. સપાઈ લાગો છો? સપાઈ એટલે કે તમે શું લાગો છો? સિપાઈ લાગો છો. તમે તો રાજાના નોકર હશો. કારણ કે એવો પહેરવેશ હતો ને જે અસવાર જે આવ્યો હતો એના ઉપરથી એણે નક્કી કરી લીધું કે તમે કોણ લાગો છો? સપાઈ લાગો છો એટલે કે સિપાઈ લાગ્યો છો. ત્યારે આવનાર વ્યક્તિ શું કહે છે? હા સપાઈ છીએ. શું કહે છે? કે હા એ કે હું કોણ છું? સપાઈ એટલે કે સિપાઈ છું. એલા તમે નમક હલાલ કે નમક હરામ? બરાબર. હવે પાછો સોંડો જે છે એ પ્રશ્ન કરે છે કે તમે નમક હલાલ એટલે શું થશે? કે તમે રાજ્યના વફાદાર છો, કે નમક હરામ એટલે શું થશે? ગદ્દાર.
બરાબર. નમક હલાલ એટલે શું થશે કે તમે રાજ્યના વફાદાર છો કે પછી નમક હરામ એટલે કે ગદ્દાર છો, બેમાંથી કોણ છો? સોંડો માળી પ્રશ્ન કરે છે આવનાર વ્યક્તિને. તો જે સિપાહી છે, આવનાર વ્યક્તિ છે, તે શું જવાબ આપે છે? કેમ ભાઈ? નમક હરામ અને નિમક હરામ અને નિમક હલાલ એ વળી કોને કહેવાય? જે સિપાહી આવ્યો હતો ને એ પ્રશ્ન કરે છે કેમ ભાઈ કે નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? તો સોંડો શું કહે છે? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. નમક હલાલ એટલે શું થશે કે તમે વફાદાર હશો તો તમે તમારા ઠાકુરને કહેશો નહીં. તો વ્યક્તિ શું કહે છે? શું એ કે શું એ કે ઠાકોરને નહીં કહું. તો પછી શું કહે છે કે આખો દી સાંસલા ને કાળિયાર જ માર્યા કરશો કે વસ્તીને સામું કોક દી જોશો? હવે જે સોંડો માળી છે પોતાની આપવીતી કહે છે, બરાબર. પહેલાં તો પ્રશ્ન કરે છે કે તમે નમક હલાલ છો એટલે કે તમે વફાદાર છો કે પછી નમક હરામ એટલે કે તમે ગદ્દાર છો? તો વ્યક્તિ કહે છે કેમ નમક હલાલ ને નમક હિલામાં શું ફરક છે, એમ શું કામ કીધું? તો પછી સોંડો કહે છે કે જો નમક હલાલ હશો ને તો ઠાકોરને કહો નહીં એટલે કે વફાદાર હશો તો તમે કહેશો નહીં. તો ઓલો વ્યક્તિ કહે છે શું નહીં કહીએ? ત્યારે શું કહે છે સોંડો કે આખો દિવસ સાંસલાને કડિયાર જ માળ્યા કરશો કે વસ્તી સામું કોક દી જોશો? હવે સોંડો પોતાની આપવીતી કહે છે કે તમે અને તમારા રાજા આખો દિવસ શિકાર જ કર્યા કરશો કે કોઈક વસ્તી સામું જોશો કે તમારી વસ્તી એટલે કે તમારી પ્રજા કેટલી દુઃખી છે? રાજા શું કરે છે? આખો દિવસ સંસલા અને કાળિયારના શિકાર જ કરે છે, ક્યારે વસ્તુ સામું જોતા નથી કે ભાઈ મારી વસ્તી પ્રજા કેટલી દુઃખી છે અને કેટલી સુખી છે. ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. ખેડૂ એટલે કે ખેડૂતોના ઘરમાં ખાવા માટે ધાન એટલે કે અનાજ પણ રહેવા દીધું નથી. એ તે રાજા છે કે કસાઈ? કે એ રાજા છે કે શું છે? પ્રજા સામું ક્યારે જોતા જ નથી કે પ્રજા સુખી છે કે દુઃખી છે. આખો દિવસ શું કર્યા કરે છે? સંસલા અને કડિયારના શિકાર જ કર્યા કરે છે કે પ્રજાના ઘરમાં અનાજ પણ રહેવા દીધું નથી. વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. ગોલાપા એટલે શું થાય કે ગુલામી. શું કહે છે સોંડો માળી કે વસ્તી તો જાણે શું કરવા અવતરી છે? તેના ગોલાપા એટલે કે તેની ગુલામી કરવા જ અવતરી હોય. એવી રીતના રાજા વર્તન કરે છે. આખો દિવસ કાળિયાર અને સંસલાના શિકાર કરે છે અને પ્રજા સામું ક્યારેય પણ જોતા નથી અને જાણે એવું લાગે છે કે પ્રજા એટલે કે જે એની વસ્તી છે એ શું કરવા અવતરી છે? અવતરી એટલે કે જન્મ લીધો છે ગોલાપા કરવા એટલે કે ગુલામી કરવા. રાજા જેમ ઠીક લાગે એમ કરે છે પણ પ્રજાનું સુખ ક્યારેય પણ જોતા નથી. સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો છે. હવે સોંડો માળી છે પોતાનું કામ જે છે એને બંધ કરતો નથી. કોસ હાંકતો જાય છે અને રાજાને મન ફાવે તેમ ગાળો દેતો જાય છે અને અસવાર જે આવ્યો હતો ને મહેમાન તે બધી વાતો સાંભળ્યા કરે છે. અસવારનું મોં મલકતું જોઈને સોડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. જે અસવાર હતો ને એનું મોં મલકાતું હતું એટલે કે ધીમું ધીમું હાસ્ય કરતો હતો. એને પણ જાણે આજે સોંડાની વાતો કેવી લાગતી હતી, સાંભળવામાં મજા આવતી હતી. તો સોંડાને વધારે ચાણક ચડે છે. ચાણક ચડે છે એટલે એને 7 ગણો વેગ આવી જાય છે. તો એ શું કરે છે? ડબલની જે છે એ ન કહેવાના શબ્દો પણ તેને કહી નાખે છે. એને ન કહેવાના વેણ કહી નાખ્યા. વેણ એટલે કે શબ્દો. હવે જે સોંડો માળી છે ઉશ્કેરાઈ જાય છે અને એમ થાય છે કે આ વ્યક્તિ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળે છે એટલે ન કહેવાના વેણ જે છે એ પણ રાજાને કહી દે છે. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. એણે પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? હવે અસવારને ઘણી બધી ભૂખ લાગી હતી. બપોરનો સમય છે ખાવાનો અને જે આમાંય હવે સોંડાએ તેને ઘણી બધી શબ્દ પ્રસાદી જે છે આપી હતી એટલા માટે એની ભૂખ તો ઉલટાની વધી ગઈ. તો એ પૂછ્યા કરે છે સોંડાને કે ભાઈ હવે મને ભૂખ લાગી છે, કે ખાવાનું આપીશ? પ્રશ્ન કરે છે. ત્યારે સોંડો શું કહે છે? શું આપે અમારા કાળજા? જો હવે અહીંયા કણે જે છે સોંડો માળી છે તે કેટલો દુઃખી છે એની આપવીતી કહેતા કહે છે. શું કહે છે કે શું આપે અમારા કાળજા? તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે? બોળો? જ્યારે એકદમ કંટાળી ગયો છે એની પરિસ્થિતિથી તો કહે છે કે શું આપે અમારા કાળજા? એ કે તમે બધાએ ભેગું થઈને અમારા ખેડૂ એટલે કે ખેડૂતોના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે કે તને હું ખાવા આપું? કે મારી પાસે બોળો છે, બોળો ખાવો છે?
બોડો શું? અસવારે બિચારાએ ક્યારે આ શબ્દ સાંભળ્યો નહોતો કે બોડો વળી શું છે, તો એને પ્રશ્ન થાય છે, તો કહે છે કે બોડો શું? તો સોંડો શું કહે છે? બાપ ગોતર બોડો દીઠો નથી? પ્રશ્ન કરે છે. બાપ ગોતર એટલે કે તારી પેઢીમાં તારા બાપાએ કે દાદાએ કે કોઈ દિવસ કે બોડોએ નથી દીઠો? એમ બોલીને સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી. દોણી એટલે કે જે માટલી આવે ને નાનકડી માટીની. હવે શું કહે છે સોંડો એ કે તારા બાપ દાદાએ ક્યારે કે બોડો નથી દીઠો? એમ કહી અને સોંડો ક્યાં જાય છે? વાડીની અંદર સરસ મજાનો મોટો વડલો હતો, એની અંદર નવી દોણી ટીંગાતી હતી, એટલે કે નવી માટલી જે છે એ ટીંગાતી હતી તે ઉતારી લાવે છે. છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રાંધે. બરાબર, જે વાનગી ખેડૂત લોકો રાંધે ને એને કહેવાય બોડો. એટલે કે જે ઘઉંનું થૂલું હોય એટલે કે થોડોક જાડો લોટ હોય એનામાં છાશ નાખી અને જે રાંધે અને એની વાનગી જે બને ને એને કહેવાય બોડો. તો જે ખેડૂત લોકો બપોરના સમયે બોડો ખાય છે, તો આજે પણ નવી જ દોણી હતી. દોણી એટલે કે નવી માટલી હતી અને એની અંદર શું ભરી લાવ્યો તો? બોડો ભરી લાવ્યો તો અને એ લઈ આવે છે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોડો. સોંડો પોતાને માટે સવારે બોડો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી. બરાબર, દોણી એટલે કે જે માટલી કેવી હતી? સરસ મજાની નવી જ હતી. ઉપરાંત એ વડલાની ઘટાને છાયણે શીડી એટલે કે ઠંડી હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયો. શીતળ એટલે કે ઠંડો બની ગયો હતો. અને વિદ્યાર્થી મિત્રો, આવી જે વાડીની અંદર જે ભોજન લેવાતું હોય ને એકદમ શીતળ એકદમ ઠંડુ, એની મજા તો આપણા ઘરે જે ફ્રીજ હોય ને એની પણ મજા હોતી નથી. તો શું કહે છે? સરસ મજાની શીડી હવા એટલે કે સરસ મજાની ઠંડી હવા હતી, એનાથી બોળો શું બની ગયો? એકદમ સરસ મજાનો શીતળ એકદમ ઠંડો બની ગયો હતો. એક તો દોણી નવી હતી એટલે કે જે માટલી નવી હતી, અને આપણે જાણીએ છીએ કે આપણે પણ બજારમાંથી નવું માટલું લઈ આવીએ, નવું હોય એટલા દિવસ શું હોય છે એનું પાણી કેવું થાય? સરસ મજાનું ઠંડુ થાય. તો બોળો કેવો હતો? ઠંડો તો હોવો જ હતો. શું કામ? કારણ કે તે નવી દોણીમાં હતો. અને પ્લસમાં શું કરેલું હતું કે જે વડનો જે ઠંડો છાંયો હતો ને એમાં ઝાઝા સમય સુધી રહી ગયો હતો, એટલે બોળો કેવો થઈ ગયો હતો? એકદમ સરસ મજાનો શીતળ એટલે કે ઠંડો થઈ ગયો હતો. અને હવા પણ એટલે કે પવન પણ કેવો હતો? સરસ મજાનો ઠંડો હતો. પાંદડાનો એક દડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. પરોણો એટલે થાય મહેમાન. પરોણો એટલે શું થાય? કે મહેમાન. પૂછ્યા કરે છે અસવાર કે ભાઈ કંઈ ખાવાનું છે? ત્યારે શું કરે છે સોંડો? એક સરસ મજાની દોણી સવારના આવ્યો હતો ને ત્યારે લઈ આવ્યો હતો ને એનામાં શું હતો? બોળો હતો. તો એક જે પાંદડાનું જે એક દડિયો બનાવે છે. બરાબર, એટલે કે મોટા પાંદડા હોય ને વડના, એનામાંથી એક સાધન બનાવાય વાટકા ટાઈપનું. તો એ વાડી અને શું બનાવે છે? એક દડિયો બનાવે. દડિયો એટલે કે નાનકડો વાટકો બનાવે છે અને એનામાં શું ભરી આપે છે? પરોણા એટલે કે મહેમાનને બોળો એટલે કે પોતે જે વાનગી લઈ આવ્યો હતો એ ભરીને આપે છે. ક્ષુધાતુર. ક્ષુધા એટલે થાય ભૂખ. ક્ષુધા એટલે શું થાય? ભૂખ. અને ક્ષુધાતુર એટલે કે ભૂખ્યો અને તાપમાં તપેલો એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એને કહ્યું કે વધારે છે. હવે શું કહે છે અહીંયા? જે આવનાર જે વ્યક્તિ હતો ને એટલે કે પરોણો હતો, એક તો શું હતી? ઘણી બધી ગરમી હતી, તાપમાં તપેલો હતો અને બપોરનો સમય થઈ ગયો હતો એટલે કેવો હતો? એક ક્ષુધાતુર એટલે કે ભૂખ્યો હતો. તો એને આ જે શીતળ અને જે મીઠી વસ્તુ એટલી સરસ મજાની ગમી ગઈ કે પલવારમાં એટલે કે થોડી જ વારમાં આખો દડિયો એ ખલાસ કરીને પી ગયો, એટલે કે બોળો એ ખાઈ ગયો. અને પ્રશ્ન કરે છે સોંડાને કે વધારે છે? હવે વધારે છે કે નહીં? હવે સોંડો માળી તેને શું જવાબ આપે છે? બોળો આપશે કે નહીં આપે? એનું આપે ચર્ચા આગળના ભાગ એટલે કે ભાગ નંબર 3ની અંદર કરીશું.